હાય ગાઈસ, બધાને જય સ્વામિનારાયણ। તો સવાર થઈ ગઈ છે ને સવાર તો શું 8:40 એટલે કે 9 વાગી ગયા છે અને હજી હું દુકાને નથી ગઈ। કેમ નથી ગઈ એ પણ તમને કહી દઉં। તો ગાઈસ કચરા પોતું વાસણ કપડાં તો કરી નાખ્યા અને કાલ હું કહેતી હતી તરકા પછી મથીને 2 વાગે દુકાન ગઈને એટલો વરસાદ પડ્યો તો આપણા કપડાં કાલે બધા આવી રીતે બહાર જ લટકાયેલા હતા અને ભાઈ વરસાદ પડ્યો તે આપણા બધા કપડાં પલાળી નાખ્યા। તો ગાઈસ 2 તાર આ અને બીજા હજી તો હું તમને બતાવી દઉં। અને ઘર તો એવડો મોટો બનાવી આલ્યો છે ને તે પોતો મારવામાં તો મારા છે ને ભૂકા જ નીકળી રહ્યો છે, તમે જોઈ શકો છો। અંદર તો જઈને નથી બતાવતી, ખાલી આજુબાજુમાં જ બતાવી દઉં। ફર્નિચર હજુ બાકી છે અને 2 તાર આગળ અને 2 તાર પાછળ, 4 તાર ભરીને લુગડો છે ગાઈસ। તો આપણે હું યાર દુકાને જઈએ। એક તો ઉપરથી ઘેર તો કોમ પાલતો ને પાછી ગમમાં દુકાન કટલરીની કરી આલી છે। તો ભાઈ દુકાન સંભાળું કે ઘર સંભાળું કંઈ ખબર જ નથી પડતી। રોજ તો 8 વાગે જતી રોજ, પણ આજ તો છોકરાને સ્કૂલ હતી તે છોકરાએ કોઈ હેલ્પ કરાવી નહીં અને વાગી જશે 9। પણ હવે ઈચ્છા છે કે દુકાને જવું જ નહીં, કટલરીનો માલ થોડુંક પતી ગયો છે તો આપણે ખેરાલુ એક કોઈક નવી દુકાન છે ત્યાં જઈ આવીએ। વડનગરનું, વિજાપુરનું, હિંમતનગરનું કોઈ બાકી નથી રાખ્યું। અમે એકલું બાકી રહી ગયું છે, અહીંયા જોઈએ અહીંયા બધું શું મળે છે હું ના। તો ભાઈ અમે નીકળી જઈએ। ગાડી સામપુર પાછું ગાડીમાં પંચર પડ્યું છે તો ભાઈ ગાડી જઈશે સર્વિસમાં, તો એનો પંચર કઢીને આવી જાય તો આપણે ઉપર સીધા ખેરાલુ કટલરીનો માલ લઈ લઈએ। તો ગાઈસ હું તો રાહ જોઈને થાકી જઈ, હજુ પંચર કઢીને આવ્યા નથી। સારું જ હું અમે તો 9 ને 10 થઈ જઈશ, પાછું જવાનું, પાછું ઘેર આવીને રોધવાનું, રોધીને ખાઈને પાછું દુકાન જવાનું। આ તો છોકરોને સોમવારની વહેલી શાળા છે તો જો 12 વાગે નહીં આવે તો છોકરો બાપરો બીજો છોકરો ખરીદે પંચર ના આવે કંટાળા ટાઈમે જ પંચર પડે છે। બોલ આટલી બધી વાર પંચર કઢાવતા પડ્યું જ નતું નાખવાનું, પડ્યું નવું નાખવાનું, ખાલી ટ્યુબ નવી નાખી બધું મંગાવીશું। રાત્રે 4 વાગ્યા સુધી આવી જશે એટલે આપણે 4 વાગે કરી દઈશું। લેડો હળી મોરું થાય છે, ફટાફટ ભગવાનના દર્શન કરી લઉં। તમારા મમ્મી બહાર છે, તમારા મમ્મીનો કરી દો। તો ગાય તમે ગમે ત્યાં જઈએ ને તો હંમેશા ભગવાનનું માથું ટેકાઈ ગમે ત્યાં મતલબ ઘરની બહાર નીકળીએ ને ત્યારે તો ગાઈસ આ કરવાથી બહુ મહત્ત્વ છે। તો તમે પણ ગમે ત્યાં નોકરી જમ ના જતા હોય તો નોકરી જતા હોય કે ગમે તે જતા હોય ભગવાનને હંમેશા બધું ભરાઈને જ જવાનું કહું। હું આગળ ને તમે મારા પાછળ ધ્યાન રાખજો। તો મારા રણુજાના રાજા રમાબા, સ્વામિનારાયણ છે, રાધાકૃષ્ણ બધા અપરાધ છે અને આ છે મારા સાસુમાં ઓફ થઈ ગયા છે। મયુર હાર ઉતારવાનું છે મમ્મીનું। તો ગાઈસ હવે આપણે નીકળી જઈએ। એમાં ચક્કલીઓ જો છે એવી ખોઈ છે, હા નાની ખીચકોલી। તો ગાઈસ આપણે પણ 4 વ્હીલર નથી, 2 વ્હીલર છે। 2 વ્હીલરમાં જવાનું છે, સામાન લાવવાનું છે। હું શું મયુર છીએ તો નીકળીએ। હે આવી જશે। તો ગાઈસ બોમ્બે રહેતા હતા, ઘરે આવ્યા, ઘર બનાવ્યું, 4 વ્હીલર તો મયુર નોકરી લાગી ગયા સૌ। તો ચલો ત્યારે આપણે નીકળીએ હવે। તો ગાઈસ ખેરાલુ રેલવે ફાટક આવી ગયું, તમે જોઈ શકો છો। આમ કેટલી વાર નજીક જ છે, એકદમ નજીક જ છે। તો ગાઈસ અમારે વલાસનાથી ખેરાલુ તો આપણે કેટલો 20 કિલોમીટર અંદર, 20 કિલોમીટરના અંદર થઈ જાય હે ને? હા 20 કિલોમીટર લાગે આપણે। તો ગાઈસ ટ્રેન ઉપર થઈને જાય છે અને અમારે નેચર થઈને જવાનું। જો ઓમો થઈને પાણી ભરેલું છે કંઈ મોય। તો ગાઈસ આ છે ખેરાલુ બસ સ્ટેશન। કોને કોને જોઈશ કમેન્ટ તો કરજો। આમાં મહેસાણાવાળાએ તો ખાસ છે, બસો જોઈ છે, બધા સ્કૂલનો છોકરો ને બધું કરી દીધી છે। આપણે ઘરે જઈને બતાવશું। હા અહીંયાથી તો બહુ નાની જ દુકાન છે, અંદર બહુ મોટી છે। તો દુકાનનું નામ છે લક્ષ્મી કંગન સ્ટોર। તો ઘરે જઈને બતાવીએ આપણે શું શું લીધું છે। તો ગાઈસ ખેરાલુમાં પાણીપુરી ખાઈએ, આપણે ટેસ્ટ કરીએ કેવી છે, કદી ખાલી નહીં અને માલ તો લઈ લીધો છે। ઘરે જતો તો પણ બિચારી પાણીપુરી ખાવીશ, બહુ દિવસ થઈ ગયા તો ખાઈએ કેવો ટેસ્ટ છે।
પહેલી વાર ખેરાલુમાં પાણીપુરી આવ્યા છે. જોઈએ ખેરાલુમાં કેવી છે. સારી છે ને? બસ તો બસ. તો ગાઈસ તડકો તો બહુ ખતરનાક છે. અને આપણો પાર્સલ 2 થયા છે. તો ચલો નીકળીએ. તો ગાઈસ આવી ગયા છે ઘેર. આમ ખાવાનું બનાવીએ, ખાઈ લઈએ, સીધો જતો રહે દુકાને. ત્યાં આવશું સીધા રાત્રે 8 વાગે. તો મળીશું બીજા બ્લોગ સાથે. સર્વોને જય સ્વામિનારાયણ. ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. જય સ્વામિનારાયણ બધાને.